નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અત્યંત ચિંતાજનક આગાહી કરી છે। તેમના મતે ગુજરાતમાં અત્યારે માત્ર શરૂઆત છે। અસલી ગરમીનો પારો તો હવે ચઢવાનો શરૂ થશે। 9 મે બાદ રાજ્યના તાપમાનમાં તોતિંગ વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે અને ત્યાં ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ગરમીનો કેર યથાવત છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ પંથકમાં પણ લૂ ફૂંકવાની પૂરેપૂરી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે। તો મિત્રો, ગરમીના આ કેર વચ્ચે રાહતના સમાચાર છે કે 15 મે પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના 15 મે બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। પવનોની દિશા બદલાવાના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે। આ ગતિવિધિઓ ચોમાસાને આગમન પૂર્વેના સંકેત માનવામાં આવે છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જાણવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। ધન્યવાદ।